જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. દેવાંગ બેટા, તું કોલેજથી અત્યારે મારી દવા લેતો આવજે ને. મમ્મી તમે બજારમાં જાઓ તો તમે જ લેતા આવજો ને. મારે કોલેજમાં જતા આવતા વહેલા મોડું થાય ને તો ભૂલી જવાય છે. સારું, કાંઈ વાંધો નહીં, હું બજારમાં જઈશ ને તારે લેતી આવીશ. ઠીક છે મમ્મી. ચાલો મમ્મી. પપ્પા હવે મારે કોલેજ જવાનું મોડું થાય છે, હું જાઉં છું. જય માતાજી. વળી પાછો અહીંયા આવ્યો? શું કામ આવ્યો છે? ચાલ નીકળ અહીંથી. જ્યાં સુધી તું મારા બાપની જમીન મારા નામે નહીં કરે ને ત્યાં સુધી હું તમારો પીછો નહીં છોડું. એ જમીન તો વર્ષો પહેલા તારા બાપે મારા નામે કરી છે. એ સાંભળ, અને આવતા વર્ષે હું મકાન પણ બનાવી લઈશ. એ વર્ષો પહેલા મારા બાપે તારા બાપને ખાલી લખાણ કરી આપ્યું હતું. આ જમીનનો કોઈ દસ્તાવેજ નતો બનાવી આપ્યો. માટે જમીન તો તારે પાછી આપવી જ પડશે. જમીન તો તને નહીં મળે, તારાથી થાય ને એ કરી લેજે. તો ઠીક છે, મારાથી થાય ને એ જ કરી લઉં છું. છોડ મારો દીકરો. એક બાજુ રહે. ચાલ, અત્યારે તારા દીકરાને હું એવી રીતે નહીં મારું. તને 1 મહિનાની મોહલત આપું છું. 1 મહિનામાં જમીન મારા નામે કરી દેજે, નહીતર તારા દીકરાની લાશ તને મોકલાવી દઈશ. ચાલ ચાલ, દૂર રહે. પપ્પા છોડ દે. બાજુ રહે. છોડી દે. ચાલ જજે. શું થયું આંટી? દેવાંગ પાછો ઘરે આવ્યો? શું વાત છે આંટી? તમે બંને બોલતા કેમ નથી? તમારા મોઢા કેમ પડી ગયા છે? બેટા, મારા દીકરા દેવાંગનું કિડનેપિંગ થઈ ગયું છે. શું? દેવાંગનું કિડનેપિંગ થઈ ગયું છે? પણ કોણે કર્યું કિડનેપિંગ? એમાં એવું થયું કે જમીનની વાત હતી. એમાં તારા અંકલ અને કોઈક બીજા ભાઈ હતા, એ ઘરે આવ્યા. વાતમાં ઝઘડો થઈ ગયો અને મારા દીકરાને લઈ ગયા. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? અંકલ, તમે પોલીસ કમ્પ્લેન કરી? હા બેટા, પોલીસ કમ્પ્લેન તો મેં ક્યારની કરી દીધી છે અને પોલીસ તપાસ પણ કરી રહી છે, પણ મારા દીકરાનો ક્યાંય પત્તો નથી મળતો. અને પત્તો મળે ને તોય પોલીસ એનું કાંઈ બગાડી શકે એમ નથી. આંટી, હું તમને એક વાત કહું. તમે છે ને જીવંતિકા માનું વ્રત રાખો. માતા તમારા દીકરાનું રક્ષણ કરશે. શું? જીવંતિકા માનું વ્રત? એ વ્રત કેવું હોય? મારા મમ્મી આ વ્રત વર્ષોથી કરે છે. શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી શરૂ થાય છે આ વ્રત. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે હમણાં, તો તમે પણ આ વ્રત રાખો. પણ બેટા, આ વ્રત કેવી રીતે કરવું એની મને ખબર નથી. તને ખબર હોય તો મને કહે ને. આંટી, આ વ્રતમાં જીવંતિકા માની સ્થાપના કરવી, એમની પૂજા અર્ચના કરવી અને ઉપવાસમાં એકટાણું કરવું, પ્રસાદમાં શીરો ધરાવવો, લાલ વસ્ત્રો પહેરવા, પીળા વસ્ત્રો અને પીળી વસ્ત્રોનો ત્યાગ કરવો. શું? હા, જીવંતિકામાનું વ્રત કરવાથી મારા દીકરાને જીવનદાન મળશે? હા આંટી, જીવંતિકામાં સંતાનોને લાંબુ આયુષ્ય આપનારી માતા છે. તમે આ વ્રત કરો, દેવાંગ ઘરે હેમખેમ પાછો આવી જશે.
હે માં જીવંતિકા, આજે હું તમારા વ્રતની શરૂઆત કરું છું. માં, બધા એવું કહે છે કે તું સંતાનોની રક્ષા કરનારી માં છો. બધા એવું કહે છે કે માં તું સંતાનોને લાંબુ આયુષ્ય આપનારી છું. માં, આજે મારા દીકરાનો જીવ જોખમમાં છે. માડી, એની તું રક્ષા કરજે. દીકરી, કોણ? હું જીવંતિકામાં. જીવંતિકામાં? માડી, તમે મારી યારે પડદે વાતું કરી. માં, હું તો ધન્ય થઈ ગઈ. દીકરી, તે ભોળા ભાવથી ને સાચા મનથી મને પોકારી છે, એટલે હું તને દર્શન આપવા આવી છું. દીકરી, તું જરાય ચિંતા ના કરીશ. તારા દીકરાને હું કઈ નહીં થવા દઉં. પણ માં, મને બીક લાગે છે. મને ડર લાગે છે કે આખી નરાધમ મારા દીકરાને મારી ન નાખે. દીકરી, જે મનુષ્યના મારા રખવાડા હોય એને કાળ પણ કઈ નથી કરી શકતો. તું જરાય ચિંતા ના કરીશ. તારા દીકરાને હું કઈ નહીં થવા દઉં. માં, મારો દીકરો અત્યારે શું કરતો હશે? ક્યાં હશે? દીકરી, તારો દીકરો અત્યારે દુષ્ટની કેદમાં છે. એ હાથ પગ બંધાયેલી હાલતમાં છે. માં, તો મારો દીકરો બહુ દુખી હશે ને. એને ખાવા કોણ આપતું હશે? કેમ હશે? કેમ રહેતો હશે? દીકરી, તારા દીકરાનું પેટ હું ભરું છું. તું એની ફિકર ના કર. બેટા, તું ધીરજ રાખ. તારો દીકરો હેમખેમ ઘરે પાછો આવી જશે. હા માં, હા, મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારો દીકરો હેમખેમ ઘરે પાછો આવી જશે. જય માં જીવંતિકા. હાલ, હું આ સમાચાર દેવંગના પપ્પાને આપું. જય માતાજી. કેમ મજા આવે છે ને? સાલા, તારા બાપને તારા કરતા જમીન વધારે વાલી છે. કેમ? બોલ, તારા બાપને સમજાવ્યો, તારો બાપ માનતો નથી. કેમ? છોડી બરાડા નાકમાં તારા બાપને જમીન જોતી છે, દીકરો નથી જોતો. મને કઈ ખાવાનું આપો. મેં 2 દિવસથી કાંઈ નથી ખાધું. મને ભૂખ લાગી છે. ખાવાનું 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 તો તને નહીં જ મળે. ખાવાનું નહીં જ મળે તને. આમને આમ જ તને ભૂખ્યો ને તરસ્યો મારી નાખીશ તો તારા બાપને ભાન થશે, તો જે જમીન મારા નામે કરશે. એવું ન કરો. હું મારા પપ્પાને કહીશ, એ બધી જમીન તમને આપી દે છે. પણ મને ખાલી એક વખત ખાવાનું આપો. હું આમને મરી જઈશ નગર. એક વખત ખાવાનું આપો મને. મને સમજાવે છે, મને ઉલ્લુ બનાવે છે. હે? તારો બાપ એટલો સીધો નથી કે મારા નામે એટલી આસાનીથી જમીન કરી દે. હવે તો તારી લાશ જ તારા બાપની પાસે મોકલાવીશ ને તો જ એને ભાન થશે, તો જ એને ઝાટકો લાગશે. પડ્યો રે આમ નામ જ ભૂખ્યો ને તરસ્યો, કઈ નહીં મળે તને.
બેટા કોણ? બેટા તું જરાય ચિંતા ના કર, હું તારા માટે ખાવાનું લાવી છું. ખાવાનું? હા. બેન, બેન તમે કોણ છો? મેં તમને ઓળખ્યા નહીં. બેટા તું મને નહીં ઓળખી શકે અને તારે ઓળખાણ કાઢવાની જરૂર પણ નથી. તું લે, અત્યારે ખાઈ લે. બહારથી બારી દરવાજા બધું લોક કરીને ગયો તો પછી આ ખાવાનું કોણ આપી ગયું છે આને? કાકા, આ ખાવાનું તો ઉપરવાળો આપી ગયો છે. તમને તમને કદાચ ખબર નહીં હોય કાકા, પણ મારનાર કરતા તારનાર બહુ મોટો હોય છે કાકા. સાલા સાચું બોલ, સાચું બોલ, તને કોણ ખાવાનું આપી ગયું? નહીતર મારી મારીને તારા હાડકા તોડી નાખીશ. તમને વિશ્વાસ નથી આવતો ને કાકા? તો વિચારો ને, આ રૂમ તો તમે બહારથી લોક કરીને ગયા હતા ને, અને આમ પણ આ રૂમમાં તમારી વગર તો કોઈ આવી શકે એવું જ નથી ને. તો પછી આ રૂમમાં કોણ આવ્યું છે? એક બેન આવ્યા હતા કાકા. એ ક્યાંથી આવ્યા ને કોણ હતું એ મને તો નથી ખબર. પણ હા કાકા, એ કોઈ દેવી શક્તિ જરૂર હતી જે મને જીવાડવા આવી હતી. જીવાડવા આવી હતી એમ? જીવાડવા? જેવું છે તારે કેમ? હું જોઉં છું તને કોણ જીવાડે છે સાલા. જેવું છે તારે કેમ? જેવું છે? દેવી શક્તિ કેમ? દેવી શક્તિના દીકરા, અત્યારે હું બધું જ બહારથી લોક કરીને જાઉં છું. પછી હું જોઉં છું કે કઈ દેવી શક્તિ તને બચાવે છે. દેવી શક્તિ. માં, આજે તારા વ્રતનો છેલ્લો શુક્રવાર છે અને 1 મહિનાથી હું તારું વ્રત કરું છું. માં, તમે કીધું તો ને કે તારા દીકરાને હું હેમખેમ ઘરે પાછો લાવી દઈશ. તો માં, મારો દીકરો હજી નથી આવ્યો ઘરે. ક્યારે આવશે? દીકરી, તું મારા પર ભરોસો રાખ. બહુ જલ્દી તને તારો દીકરો પાછો મળી જશે. પણ માં, મને મારા દીકરાની બહુ ચિંતા થાય છે.
હું એને જોવા અને મળવા માટે તડપી રહી છું માં. દીકરી, કાલે સવારે સૂરજ ઉગતાની સાથે જ પૂર્વ દિશામાં નદી તરફ જાજે. તારો દીકરો તને બેહોશ હાલતમાં મળશે. તું એને ઘરે પાછો લઈ આવજે. શું માં? મને મારો દીકરો બેહોશ હાલતમાં મળશે? હા દીકરી, પણ તું ગભરાઈશ નહીં. તારા દીકરાને હું કંઈ જ નહીં થવા દઉં. ભલે માડી, જેવી તમારી આજ્ઞા. માં, તારી લીલા તો અપરંપાર છે. હાલ, હું આ જલ્દી દેવંગના પપ્પાને સમાચાર આપું. અત્યારે હું પૂજા કરતી હતી ને જીવંતિકા માની, તો માતાજી મને દર્શન દીધા. માતાજી મને એમ કીધું કે તને તારો દીકરો બેહોશ હાલતમાં મળશે નદી બાજુમાં રસ્તા ઉપર, અને તું એને જડ જઈને એને ઘરે લઈ આવજે. શું? આપણો દીકરો દેવાંગ બેહોશ હાલતમાં આપણને મળશે? મને ભરોસો છે પ્રવીણ, મારા દીકરાને કઈ નહીં થાય. પણ સવાર ક્યારે થશે અને હું મારા દીકરાનું મોઢું ક્યારે જોઈશ? રાધા રાધા, તું મા ઉપર ભરોસો રાખ. જો રાત તો પડી જ ગઈ છે અને રાત વીતી પણ જશે. તું ચિંતા ન કર અને શાંતિ રાખ. આપણો દીકરો જ છે આ. દેવાંગ, દેવાંગ બેટા, દેવાંગ, બેટા દેવાંગ. મમ્મી, ઉભો થા બેટા. હા બેટા, ચાલ ઘરે જઈને વાત કરીએ. ચાલ બેટા. હે માતાજી, આ દીકરાની કેવી હાલત થઈ ગઈ. બેટા, તને આ બેહોશીની આવી હાલતમાં અહીંયા કોણ મૂકી ગયું તને? પપ્પા, એ મને કાંઈ ખબર નથી. હું હોશમાં હતો ને ત્યારે હું પેલા ગુંડાના ઘરે હતો ને પછી કોણ જાણે એને શું થયું, એમ દિવાલે માથું પછાડીને એ ત્યાં જ મરી ગયો. ને પછી શું થયું એની મને કાંઈ નથી ખબર. બેટા, એ બીજું કોઈ નહીં, માં જીવંતિકામાં જ હતા અને એને આપણા દુશ્મનનો નાશ કર્યો. જાવા દે બેટા, ચાલ હવે તું ફ્રેશ થઈ જા. હું તારા માટે સરસ મજાનું જમવાનું બનાવું, પછી આપણે બધા જીવંતિકામાને પ્રાર્થના કરીએ. હા મમ્મી.